ચાર બંગડી ફેમ સિંગર કિંજલ દવે ફરી એક વખત ચર્ચામાં આવી છે। ધ્રુવીન શાહ સાથે સગાઈના કારણે તેને નાત બહાર મૂકવામાં આવી હતી। આ વિવાદ વચ્ચે તે અને ધ્રુવીન માલદીવમાં વેકેશન માણવા ગયા હતા, જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી। જોકે આ તસવીરો તેણે હટાવી દીધી છે, જેના કારણે કિંજલ દવે ફરી ચર્ચામાં આવી છે। લોકો કિંજલ દવે અને ધ્રુવીન શાહ વચ્ચે સંબંધમાં તિરાડ પાડી તેવી અટકણો કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો અને પબ્લિસિટી સ્ટન્ટ ગણાવી રહ્યા છે। કિંજલે કેમ તસવીરો હટાવી તે અંગે તેની કે ધ્રુવીન શાહ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી। સગાઈ બાદ તરત જ કિંજલ દવે અને ધ્રુવીન શાહ માલદીવમાં સુંદર દરિયા કિનારે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા અને વેકેશન માણવા ગયા હતા। આ વેકેશન દરમિયાન બંનેએ ફેન્સ સાથે પોતાની સુંદર ક્ષણોની અનેક તસવીરો શેર કરી હતી, જેને ચાહકોએ ખૂબ જ પસંદ કરી હતી। પરંતુ હવે અચાનક આ બધી જ તસવીરો પ્રોફાઇલમાંથી ડિલીટ કરી દેવામાં આવી છે, જેના કારણે ફેન્સ તેમના બ્રેકઅપ અથવા સંબંધોમાં ખટાશની આશંકા વ્યક્ત કરી રહ્યા છે। કેટલાક લોકો એવું પણ અનુમાન લગાવી રહ્યા છે કે કિંજલ દવેનું કોઈ નવું ગીત આવી રહ્યું હશે। ફેન્સનું ધ્યાન ખેંચવા અને સમાચારમાં ચમકાવવા આ એક સ્ટન્ટ હોઈ શકે છે। જોકે હજુ સુધી કિંજલ દવે અને ધ્રુવીન શાહ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું ન હોવાથી લોકો અડચણમાં છે। કિંજલ દવે આંતરજ્ઞાતીય સગાઈના કારણે આવી હતી ચર્ચામાં। મિત્રો, ચાર બંગડી ફેમ કિંજલ દવેએ ધ્રુવીન શાહ સાથે આંતરજ્ઞાતીય સગાઈ કરી હતી, જે બાદ બ્રહ્મ સમાજે તેને નાત બહાર કરી હતી। જે બાદ કિંજલે સમાજ સામે બંધ પોકાર્યો હતો અને સમાજના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા। આ પછી કિંજલ દવેએ શાનદાર સગાઈ પાર્ટી યોજી હતી અને માલદીવમાં ધ્રુવીન સાથે વેકેશન માણવા પણ ગઈ હતી। નાત બહાર મુકાયા બાદ કિંજલ દવેએ શું કરી હતી પોસ્ટ? મિત્રો, કિંજલ દવેએ નાત બહાર મુકાયા બાદ સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કર્યો હતો। તેણે કહ્યું, જય માતાજી, હર હર મહાદેવ। મિત્રો, મારા જીવનના એક નવા પડાવની શરૂઆતમાં પ્રેમ અને આશીર્વાદ આપનારા દરેકનો હું આભાર માનું છું। મારા સગપણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક વિતર્ક અને ચર્ચાઓ ચાલી રહી છે, જેને કારણે હું અત્યાર સુધી મૌન હતી। પણ હવે વાત જ્યારે મારા પરિવાર અને ખાસ કરીને મારા પિતા સુધી પહોંચી છે, ત્યારે એક દીકરી તરીકે મારાથી સહન થતું નથી અને તેથી આજે મારે બોલવું પડ્યું છે। તેણે કહ્યું કે એક બ્રહ્મકન્યા હોવાનું મને ગૌરવ છે અને હું અહીંયા સુધી પહોંચી છું તેના શિક્ષિત અને સમાજદાર બ્રહ્મશક્તિઓ બ્રહ્મ સમાજના લોકોનો ખૂબ મોટો ફાળો રહ્યો છે। હું તો નસીબદાર છું કે મને 18 વર્ણનો લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે। કિંજલ દવેએ સવાલ ઉઠાવ્યો કે જ્યારે દીકરીઓ તેજસ જેવા પ્લેન ઉડાવી રહી છે, સંસદમાં છે અને દેશને ગૌરવ અપાવી રહી છે, ત્યારે શું 2-4 સામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર કોણ હશે? શું એક દીકરીને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો હક નથી?